સિહોર નગરપાલિકા બિલ ચૂકવા ગલ્લા તલ્લા, સખી મંડળની બહેનો દ્વારા વારંવાર રજૂઆત. તમે એમ કે 30,000 અમારો પગાર હલવાડો પણ 30 ની સામે તમારા પાસે 25 પડ્યા હોય. બેન મે હું વાળી બેઠો હોય તમે એમ વાત નથી કોઈ નથી. મેં તમને કોઈ ઓર્ડર આપ્યો નથી. હું કઈ છે બીજે હતો ને છેલ્લા પગાર વખતે મને બોલાવ્યો. પગાર વખતે કામ ચાલુ કરવાનું હતું તો મીટિંગ માં બધા નીકળી ગયા. અત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તો અમાર જવાનું કેમ? જયભાઈ કે મારું ન પરાક્રમ સાહેબ કે સાહેબ કે સમુસાઈ ન કરો તો અમારે એને ફીડમાં આવવું જોઈએ કે તમે કામ જ નથી કર્યું. તો અમારે એને ફીડમાં આવી પૂછી જો કે કામ કરતા બધા જોડી પાડા ભાઈ છે. ઘરના બાકી લાગે અમે ધક્કા ખાઈ છે. હજી લાગે અમને અમે નેટ કરે અમે કેટલા 20 થી 25 તો ધક્કા ખાધા છે અમે અહીંયા. અમને કોઈ હક્કો જવાબ દીધો જ નથી કે ભાઈ આટલા ઓલામાં તમારો પાછો પગાર થઈ જાય. અમને જો હમ ખબર પડે અમને હવે નથી આવી. પછી અમને અમારા પગલા લેવાની અમને ખબર પડે. આને કેવી તકે અમે આને કેવી છે સ્પષ્ટ ની ગ્રાન્ટ આવશે એમાંથી કરી દેશે. તમારી ગ્રાન્ટ પાછી વઈ ગઈ છે એવી રીતના બધા આના બતાવે છે. એમને બસ પગાર થઈ જાય છે. નગરપાલિકામાં કયા સાહેબ એવા છે પગાર નથી થતો? તમારો જ ન છો બધાનો થઈ બધાને થાય છે. અમારે જ નથી થતો પગાર. કામે જોડે કરી ગામો કામ મહિનામાં પગાર આવશે. ને સખી મંડળના જ્યાં જે ગામમાં સખી નગરપાલિકામાં પગાર થઈ ગયા. બધી નગરપાલિકામાં પગાર થઈ ગયા છે. એક અમાર સિહોર નગરપાલિકામાં પગાર નથી થયો. ભંગારના ઠેર આ તો ઈ કહેવાય ને કામ મહિના હું જેને અમારો ઘરના પૈસા આવતા અત્યારે તમે બધા એમ કહો કાને મળવા આવ્યા નાને મળવા આવ્યા ને એવી રીતના નો હાલે ને કાને ખડી કાયા સામ રજૂઆત કરી દીધી તમે. જીજ્ઞાબેન ને કયો ફલાવ જયવંતભાઈ ને કયો જાગુબેન ને કયો તો ઈ લોકો બધાય અમને ઓલું કર્યું હતું. તમને કોણે લગાડ્યા હતા? અમને જયભાઈ ને અમને જીજ્ઞાબેન ને એને કીધું હતું કે અમને સખી મંડળના બેનો ગોતી ગયો. જીજ્ઞાબેન ને જયવંતભાઈ અમને બેનો ગોતી દીધા. તમને કોઈ ઓર્ડર મુકાય હતો ને યાર તમે મને કીધું કે પગાર સંભાળશો ઓનલાઈન કામગીરી મેં તમને કીધું કે હું કરાવી દઈશ. બાકી એ વિષય મારો નથી. એકાઉન્ટર હું નથી. એકાઉન્ટર તો પણ એક જવાબ તો તમારો હરખો દેવો જોઈએ કે